મિત્રો સીતાફળ વિશે તમે આ વાત ક્યારે નહીં જાણતા હશો, તો ચાલો જાણી લઈએ. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં આવતું સીતાફળ ખાવું એ માત્ર સ્વાદનો આનંદ જ નથી, પણ તે શરીરને અનેક રોગોથી બચાવવાનું કામ કરે છે? શું તમે જાણો છો કે સીતાફળ ખાવાની પણ એક યોગ્ય રીત અને સમય છે, અને કેટલાક લોકોએ તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ? જી હા, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને સીતાફળને અત્યંત પૌષ્ટિક ફળ માને છે, પણ તેની કેટલીક સીમાઓ અને સાવચેતીઓ પણ છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે સીતાફળ શું છે, તેના સ્વાસ્થ્ય લાભો શું છે, તે કોના માટે ફાયદાકારક છે, કોને તેનું સેવન ટાળવું જોઈએ, અને તેને ખાવાની સાચી રીત અને સમય શું છે. સૌથી પહેલા સમજીએ કે સીતાફળ શું છે. સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અથવા શુગર એપલ કહેવામાં આવે છે, અને તેનું વૈજ્ઞાનિક નામ અનોનાસ સ્ક્વમોસા છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રનું છે, પરંતુ આજે તે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને અન્ય ઉષ્ણકટિબંધીય દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. સીતાફળની ઓળખ તેની બાહ્ય ગુંદા જેવી લીલી છાલથી થાય છે, જ્યારે અંદર સફેદ, નરમ, મીઠો અને કસ્ટર્ડ જેવો ગર પલ્પ હોય છે. આ ગરમાં ઘણા બધા કાળા, કઠણ, ચળકતા બીજ હોય છે. સીતાફળનો સ્વાદ અત્યંત મીઠો હોય છે અને તેમાં એક અનોખી સુગંધ હોય છે. શિયાળાની ઋતુમાં આ ફળ ખૂબ જ સરળતાથી મળી આવે છે, અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. હવે જાણીએ સીતાફળના ફાયદાઓ વિશે. સીતાફળ વિટામિન સી, વિટામિન બી6, નિયાસિન, રાઇબોફ્લેવિન, થિયામિન, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ફાઇબર જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું નિયમિત સેવન શરીરને અનેક રીતે લાભ કરે છે. પ્રથમ, તે પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે. સીતાફળમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને સુધારે છે, કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત આપે છે, અને આંતરડાને સ્વસ્થ રાખે છે. બીજું, તે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. સીતાફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરને ચેપ, બીમારીઓ અને મોસમી એલર્જીઓથી બચાવે છે. ત્રીજું, તે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને પણ સંતુલિત રાખે છે. ચોથું, સીતાફળ હાડકાં અને આંખો માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે, જ્યારે વિટામિન એ અને લ્યુટીન આંખની રોશની સુધારે છે અને મેક્યુલર ડિજનરેશનના જોખમને ઘટાડે છે. પાંચમું, તે શ્વસન સમસ્યાઓમાં ફાયદાકારક છે. સીતાફળ ફેફસાની બળતરા ઘટાડે છે, અસ્થમા અને અન્ય શ્વસન રોગોમાં રાહત આપે છે. છઠ્ઠું, તે સ્ત્રીઓ માટે વિશેષ ફાયદાકારક છે. સીતાફળના મૂળના પાવડરનું સેવન કરવાથી માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા પ્રવાહ, સાંધાના દુખાવા અને અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. તે ગર્ભવતી અને પ્રસૂતા સ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે. સાતમું, તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. સીતાફળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર બનાવે છે, ખીલ, ડાઘ, ફોલ્લીઓ જેવી સમસ્યાઓ દૂર કરે છે. તેના બીજની પેસ્ટ વાળમાં જૂ માટે અસરકારક છે. હવે સીતાફળની સાવચેતીઓ અને કેટલાક લોકોએ તે શા માટે ટાળવું જોઈએ તે પણ સમજીએ. સૌથી મહત્વની વાત એ છે કે સીતાફળના બીજ ઝેરી હોય છે. તેને આકસ્મિક રીતે ખાવાથી ત્વચા પર લાલ ચકામા, ખંજવાળ, અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સીતાફળ ખાતી વખતે બીજને કાળજીપૂર્વક અલગ કરી લેવા જોઈએ. બીજી મહત્વની સાવચેતી એ છે કે સીતાફળની પ્રકૃતિ ઠંડકવાળી છે. આયુર્વેદ અનુસાર સીતાફળ વાત અને પિત્તને શાંત કરે છે, પરંતુ કફ દોષમાં વધારો કરે છે. જે લોકોને વારંવાર શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અથવા કફની સમસ્યા હોય, તેઓએ સીતાફળનું સેવન સાવધાનીપૂર્વક અને મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઠંડા હવામાનમાં અથવા રાત્રે સીતાફળ ખાવાથી શરદી થવાની સંભાવના વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ સીતાફળનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ. સીતાફળમાં કુદરતી શર્કરાની ઊંચી માત્રા હોય છે, તેથી તેને યોગ્ય માત્રામાં અને ડોક્ટરની સલાહ અનુસાર જ ખાવું જોઈએ. તેવી જ રીતે, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે સીતાફળને વધુ પડતું ન ખાવું, કારણ કે તે કેલરીથી ભરપૂર છે. લો બ્લડ પ્રેશર નીચું લોહીનું દબાણ ધરાવતા લોકો પણ સીતાફળનું સેવન સાવધાનીપૂર્વક કરે, કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે. હવે જાણીએ કે સીતાફળ ખાવાની યોગ્ય રીત અને સમય શું છે. સીતાફળ ખાવા માટે સૌથી શ્રેષ્ઠ સમય બપોરે અથવા દિવસ દરમિયાન છે, જ્યારે પાચન શક્તિ સૌથી મજબૂત હોય છે. રાત્રે સૂતા પહેલા સીતાફળ ખાવાનું ટાળવું જોઈએ,
કારણ કે તે પાચનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે અને કફ વધારી શકે છે. સીતાફળને હંમેશા તાજું અને પાકેલું જ ખાવું જોઈએ. પાકેલા સીતાફળની છાલ થોડી નરમ હોય છે. સીતાફળ ખાતી વખતે તેને હાથથી તોડીને ગરને ચમચી વડે કાઢી લેવો અને બીજને કાળજીપૂર્વક અલગ કરીને ફેંકી દેવા. સીતાફળને ક્યારેય દાંત વડે કરડીને ન ખાવું, કારણ કે તેમાં બીજ હોય છે. સીતાફળના ગરને સીધો ખાઈ શકાય છે અથવા તેનો ઉપયોગ શેક, આઈસ્ક્રીમ, સ્મૂધી અને અન્ય મીઠી વાનગીઓમાં પણ કરી શકાય છે. સીતાફળનું સેવન કરતી વખતે સંતુલન જાળવવા માટે તેને કાળા મરી, તજ અથવા આદુની ચા સાથે લેવાથી કફની અસર ઓછી થાય છે. જો તમને શરદી, ઉધરસ અથવા કફ હોય તો સીતાફળ ખાવાનું ટાળવું જોઈએ. સીતાફળના આ લાભો, સાવચેતીઓ અને યોગ્ય રીત વિશેની માહિતી સાથે આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે સીતાફળ એક અત્યંત પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ઔષધીય ફળ છે. તે શિયાળાની ઋતુનું અમૃત છે, પણ તેનું સેવન યોગ્ય સમય, યોગ્ય માત્રા અને યોગ્ય સાવચેતીઓ સાથે જ કરવું જોઈએ. તેની ઠંડક પ્રકૃતિ અને ઉચ્ચ શર્કરા સામગ્રીને ધ્યાનમાં રાખીને ડાયાબિટીસ, શરદી અથવા ઓછા બ્લડ પ્રેશરના દર્દીઓએ તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ. સીતાફળનો ઉપયોગ ફક્ત ફળ તરીકે જ નહીં, પણ તેના પાન, છાલ અને મૂળનો પણ ઔષધીય ઉપયોગ થાય છે. આમ, સીતાફળ આપણા સ્વાસ્થ્ય માટે એક વરદાન છે, પણ જ્ઞાન અને સાવચેતી સાથે ઉપયોગ કરવો જરૂરી છે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.